बोलो। नमो वीतरागाय, नमो वीतरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्जायाणम, नमो लोई सबसाहुणम, नमो लोए सर्वसाहुणम, ऐसो पंचनमुकारो, ऐसो पंच नमस्कारो, सब पावपणासनो, सर्व पावपनाशनो, मंगलाणं च सव्वेसिं, मंगलाणं च सर्वैसिं, परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद। खूब खूब आभार ગુડપલી સાહેબ। પ્રશ્ન તૈયાર રાખજો, પછી પહેલા આપણે પદ ગાઈએ છે। ભરતભાઈ સોલો ગાશે। જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। देह धरीने आव्या साक्षात आ परमात्मा, विरल नेह निहाળી नाच्या धरती ने आसमा। देह धरीने आव्या साक्षात आ परमात्मा, विरल नेह निहाળી नाच्या धरती ने आसमा। अति इंद्रिय प्रत्यक्ष सन्मुख स्वयं सुहाता, अखियन में अविकारा त्रिलोचन दीप जल हलता। चरण कमल रज महतम अभिमान त्यां ओगळता। पाय पूजा चरणामृत निश्चय वंदुव संयता। मुरलीधर वेणु स्वर मन वृंदावन माशाता। बांध फळा अपूरव सत्संग परमार्थे गाता। सिंहनादो गर जाटे नंगोड़ो फफड़ी जाता। गुंडाओ ना दादा ने शरीफ नाए दादा। पक्षातीत आ निर्लेप निर्द्वंद्व मूढ़ शुद्धात्मा। संगमेश्वर अलौकिक ब्रह्मांडी विजय विधाता। असंयति उपदेशे बालक बूढ़ा हर खाता। उम्र मां पण बालक वृद्ध ज्ञान मां थई जाता। अचरज अचरज कलियुग आक्रम मुक्ति दाता। जड़वा का अपराधी आजो इने शर्माता। हृदय कमल नंदनवन सत समझण स्वपद वर्तता। हस्त कमल मां अभय ज्ञानेश्वर स्वरूप दाता। गुचवेली रकमना एकोयड़ा उकेलता। ब्रह्मांडी सिद्ध व्यापक आ अकर्ता परमात्मा। स्वस्तिक वंदे छेते आ परगट केवल आत्मा। जय सच्चिदानंद ए भगवान जान जो नाभिमान। अशक्य गुण लगावा ज्या काळ चरण पण रूकता। मूढ़ पुरुष कल्पातीत कोई धन्य क्षणे अवतरता। सतवी देह विचरे
છે કેવળ આ પરમાત્મા શુદ્ધ વિજ્ઞાન વિરાટે ઝળકે છે જ્ઞાન પ્રકાશમાં સત્વી દેહે વિચરે છે કેવળ આ પરમાત્મા શુદ્ધ વિજ્ઞાન વિરાટે ઝળકે છે જ્ઞાન પ્રકાશમાં નાચો ધરતી ને આસમાં ઝળકે છે જ્ઞાન પ્રકાશમાં ઝળકે છે જ્ઞાન પ્રકાશમાં જય સચ્ચિદાનંદ વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. એનું મુખડું જ જબરજસ્ત છે. બિગિનિંગ જ જે છે ને જી સોલિડ. જી સ્વસ્તિક વંદે છે ત્યાં પ્રગટ કેવળ આત્મા ચારે ગતિ જેને વંદે છે. આ પદમાં શું છે બધી કળીના રાગ અલગ અલગ છે. લેફ્ટ હેન્ડ સાઈડ જે છે ને અંતરામાં બરાબર એટલે એ પછી બરાબર. અગર સૂર લાગે ને તો પછી બગડી જાય બધું. અને વગર ના ના બરાબર. વગર મ્યુઝિક એ ગાવું હોય સૂર લયા હોય થોડું ડિફિકલ્ટ છે. તો એમ એક કોશિશ ના વાત સાચી છે. તો કોશિશ કરી મેં થોડું ઘણું આવે એવું જેવું છે એવું. હા ઘણું 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 સરસ, ઘણું સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગુંડાઓના દાદા ને શરીફ ના એ દાદા. અરે સોલિડ કીધું યાર. બહારનું ખોખું જોતા જ નથી. હા પેલા કે ને ભગવાનના મંદિરમાં બંને જ પ્રાર્થના કરવા જાય. એબ્સોલ્યુટલી. બંને પ્રાર્થના કરો કે મારું રક્ષણ કરજો. એક ઊંધું કરવા માટે રક્ષણ માંગે છે અને એક સીધું કરવા માટે રક્ષણ માંગે છે. એટલે બહુ સરસ વાત છે જી જી કે જેમ કીધું ને કે ભગવાનનો પ્રકાશ છે તમારી અંદર, જી શક્તિ છે, જી. તમારે જે બાજુ વાપરવી હોય તે વાપરો, વાપરો પણ એનું રાઈટ. ફળ તમારે જોવું પડશે. ફેન્ટાસ્ટિક. જયમેશ આનંદજી, આજે તો બુધવાર થઈ ગયો તો કેટલા હજી બધા કોઈ જાગ્યા નથી, કોઈ પ્રશ્ન નથી કે તમે આવો છો એટલે બધાના પ્રશ્ન બંધ થઈ જાય છે. હાથીમનો પ્રશ્ન આવ્યો. હા હાતિમભાઈ બોલજો. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ હાથીમજી. અહંકાર અને કસાય આ બંનેમાં ફરક કે બે એક જ? બરાબર છે. તમે શું સમજો છો હાથીમજી? હું કસાય મતલબ જે રાગ દ્વેષ લોભ મોહ એ કસાય કઈ. બરાબર છે. એટલે ચાર વસ્તુને ભેગી કરો તારે એક શબ્દ બને કસાય. તમારે ક્રોધ માન માયા લોભ હા એને એક શબ્દમાં બોલવું હોય તો કશાય બોલવામાં આવે છે. ક્રોધ માન માયા લોભ એને એ ચાર શબ્દોને એક શબ્દમાં બોલવું હોય તો કશાય બોલવામાં આવે છે. અને અહંકાર એટલે જે છે જ નહીં એને છે કેવું. ઓકે. આજે પણ નતું, ગઈકાલે પણ નથી ને ભવિષ્યમાં પણ છે જ નહીં એને છે કેવું, એનું નામ અહંકાર. સાચું ને કે ના સમજાય? એવી રીતે છે નહીં એને છે કેવું એ તો બરાબર છે, પણ કરતાય નથી. અને કરતા બને. કરતાય નથી અને તેમ છતાં કરતા બને છે અને કરતા માને છે. તમારે એને અહંકાર કહેવામાં આવે હાતિમજી. જે છે નહીં એને છે કેવું એનું નામ અહંકાર. અને જે કરતા જ નથી, આજે પણ કરતા નતો, ગઈકાલે નથી ને આવતીકાલે ક્યારે પણ કરતા જ નથી, એનો કરતા બન્યો છે. સાચું ને? એને એ કાળ શબ્દ છે એ કારક એટલે કરતા પણ બતાવે છે અને હમ એટલે અસ્તિત્વ બતાવે છે. જે છે જ નહીં એને છે કહેવામાં આવે છે. એટલે એ રીતે અહંકાર જે છે જ નહીં એને છે કે છે એને અહંકાર કહેવાય ને. એ કારક જ નથી, કરતા જ નથી, એને કરતા બનેલું છે. તમારે ખાલી નિમિત્ત નૈમિતિક એની હાજરી છે. હાતિમજી વાત સમજાય કે ના સમજાય? એટલે પછી એને અજ્ઞાન કહેવામાં છે. અજ્ઞાન ઉભું થયું એટલે પછી રાગ દ્વેષ થાય.
હા અને રાગ દ્વેષના આધાર પછી ક્રોધ માન માં આવેલો એટલે કસાય થાય તમારે. બરાબર. પછી એ રીતે પછી રીતે જવાબદારી આવે એટલે આત્મઘાતીય કર્મ બંધ પડે અને આત્મઘાતીય કર્મ બંધ પડે તમારે. એટલે 8 પ્રકારના કર્મ બંધ પડે તમારે હાતિમજી. હા વાસ્તવ ને કે ના સમજાય? પણ મૂળ આ બધા વસ્તુનું મૂળ શું છે કે સેલ્ફ ઇગ્નોરન્સ, પોતે પોતાને જાણતો નથી, પરને પોતાનું સ્વરૂપ માને છે. હાતિમજી વાત સમજાય કે ના સમજાય? સમજાય સમજાય. આગળ પૂછો. બસ જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા મહેસાણા. જય સચ્ચિદાનંદ. ભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે એક સૂત્ર છે 2874 નંબરનું આપતા સૂત્ર, મોટો ગ્રંથ. સર્વાત્મા એ શુદ્ધાત્મા છે એવી સમજણ પડી ત્યારથી જ પરમાત્માની આપણી શ્રેણી મંડાઈ. બરાબર છે. સૂત્ર કાઢજો. હા, એક જ મિનિટ. હા, સર્વાત્મા એ શુદ્ધાત્મા છે એવી સમજણ પડી ત્યારથી જ પરમાત્માની આપણને શ્રેણી મંડાઈ. શું જાણવું છે શાંતિભાઈ આમાં? એટલે કે સર્વાત્મા શબ્દ અને શુદ્ધાત્મા શબ્દ બંને એક જ અર્થ છે કે ના? આમ પર્યાયવાચી શબ્દ છે. એટલે આમ સામાન્ય રીતે આપણે જે પેલું સનાતન ધર્મમાં છે ને, આત્મવત સર્વ ભૂતેષુ બધે હું જ છું. તમારે હા હવે આપણને ભેદ પડે છે કે નથી પડતો? પડે છે. એટલે એ રીતે તમારે એ આત્મા જુદો થઈ ગયો. શાંતિબેન નો આત્મા જુદો, જૈનેશભાઈ નો આત્મા જુદો, દીપકાનંદજી નો આત્મા જુદો, એવી રીતે થઈ જાય. હા પણ પછી આપણે એને આપણે કોઈ દાખલાથી સમજવું હોય તો સોનાનો દાગીનો હોય તમારે, બરાબર. તો ધારો કે પુરુષના દાગીના હોય તો કયા હોય? તો કે સામાન્ય રીતે ચેન હોય, બરાબર. અને વીટી હોય. હા સાચું ને? એને પણ દરેકમાં સોનું તો ખરું ને? ચેનમાં કે વીટીમાં સોનું ખરું કે નહીં તમારે? આ સોનું ખરું. એવી રીતે સ્ત્રી છે તો સ્ત્રીના તમારે એ ચેન પણ હોય, વાત સમજાય? વીટી પણ હોય. પણ પછી નાકમાં નાખે એને ચૂણી કહેવાય, કાનમાં નાખે તો એને બુટી કહેવામાં આવે, હાથમાં પહેરે તો એને બંગડી કહેવામાં આવે, પગમાં પહેરે તો એને સાંકળ, પેલું શું કે તમારે ઝાંઝર કહેવામાં આવે છે. બધામાં સોનું તો ખરું કે નહીં ખરું તમારે? સોનું ખરું. હા, એટલે પછી હવે આ અલગ અલગ ઘાટ છે, પણ તેમ છતાં એક જ છે કે બીજું કઈ છે? એક જ છે. સોનામાંથી દાગીનો બન્યો કે બીજામાંથી બન્યો છે તમારે બધો? સોનામાંથી જ બન્યો. હા, પણ મારું નામ શાંતિબેન, હું શાંતિબેન, હું કરતા છો એટલે ભેદ પડી ગયો તમારે. હા દાદાએ આ દ્રષ્ટિ આપી દીધી તમારે, બાય રિલેટિવ પોઈન્ટ ને બાય રિયલ પોઈન્ટ. તમારે કે બાય રિલેટિવ પોઈન્ટ થી જઈને છું, બાય રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું. અને જગત ની અંદર શક્તિ કરતા, એટલે હવે રિલેટિવ પોઈન્ટ એટલે શું કહેવા માંગીએ છીએ દાદા? રિલેટિવ પોઈન્ટ એટલે શું કહેવા માંગે છે શાંતિભાઈ? દાદા ભગવાન શું કહેવા માંગે છે? રિલેટિવ પોઈન્ટ એટલે એ વિનાશી છે. તો કે રિલેટિવ પોઈન્ટ એટલે આજે છે પણ ગઈકાલે નતું, આજે છે પણ આવતીકાલે નથી, એટલે ખરેખર નહીં. રિલેટિવ પોઈન્ટ એટલે ખરેખર નહીં, અને રિયલ વ્યૂ પોઈન્ટ એટલે ખરેખર. ખરેખર નહીં ને ખરેખર થઈ ગયું તમારે. એટલે હવે આ તમારે વીટી ને ચેઇન ને બધું રહ્યું કે બધે હું જ છું, બધે હું જ છું બધે. એટલે પછી ભેદ રહ્યો કે ભેદ જતો રહ્યો તમારે?
ભેદ ના રહ્યો. એ ખરેખર હોય તો ભેદ કેવા, પણ ખરેખર નથી, રિલેટિવ પોઈન્ટ થી છે. આજે છે પણ ગઈકાલે નતું, આજે છે પણ આવતીકાલે નથી. વાત નથી. સમજ્યા હા ને? બરાબર. એટલે ખરેખર નહીં. એટલે પછી શરૂઆતમાં દ્રષ્ટિ ઉભી થઈ કે ના થઈ ગઈ? હા એટલે શરૂઆતમાં દ્રષ્ટિ એટલે એટલે બધે દરેકમાં. હું જ છું, બધે હું જ છું, બીજું કોઈ છે જ નહીં. હા બરાબર. સર્વ બધે હું જ છું, આત્મા. બીજું કોઈ છે જ નહીં. વાત સમજ્યા કે ના સમજાય? બરાબર. એટલે સમજણ ફિટ થઈ ગઈ એટલે તમારું આખો પુરુષાર્થનો સ્વાધ્યાય ચાલુ થઈ ગયો તમારો. બરાબર. સર્વ વત્તા આત્મા એની સંધિ થઈ. એ સર્વાત્મા. આ પણ એ તો શબ્દાર્થ તમે કરશો. અહીંયા મેં બીજી રીતે સમજાવ્યું, રિલેટિવ પોઈન્ટ ને ના રિયલ ના પોઈન્ટ તમારી વાત સમજાવ્યું. છે ને કે સર્વમાં આત્મા એક જ, જેમ પેલું સોનું એક એવી રીતે, એટલે અભેદ. અભેદ. હા, બરાબર. એટલે એ બરાબર. રીતે આ સર્વમાં તમે તમારી જાતને જોયો એટલે શુદ્ધાત્મા હા. થયા અને એ તમારી શ્રેણી ચાલુ થઈ તમારી. બરાબર. હા એટલે આ સ્પષ્ટતા થઈ. બહુ આ સરસ. સ્પષ્ટતા થઈ તમારે. હા. સમાધાન થયું કે ના થયું? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રાજ કુકરેજા, બરોડા. રાજ કુકરેજા બોલો. જય સચ્ચિદાનંદ સાહેબ. હા જય સચ્ચિદાનંદ રાજજી. સાહેબ હું સવારે વિધિમાં ઉઠીને વિધિમાં બેસું છું ને, તો બરાબર છે. મારો પછી ચિત્ત બીજે જાય, પછી આવે જાય, અને સવારે પેલા કહીને પણ બેસું કે શુદ્ધ ઉપયોગ પૂરે ચિત્ત વ્યવહાર નિશ્ચયવાળી ચરણ વિધિ થાય. તો સાહેબ એ આવે છે જાવે છે એની મેતે જ આવે જાવે છે, પણ મારાથી તો એમાં કઈ કરાતું જ નથી કે આપણે કહીએ છીએ પાછા એને લાવીને પછી બેહાડ દો. તો આપણે ખાલી આપણે નક્કી જ કરવાનું. હા કુકરેજી સાહેબ, આપણે નક્કી જ કરવાનું કે હા આપણે એક ચિત્તે આપણે આ વિધિ કરવી છે. હા આ તો કે ના સમજાય? હા હા બરાબર. પછી જાય તો એને પકડીને લાવવાની જરૂર નથી. આપણે જાણવાનું કે જાય છે, આવે છે, આવે છે, જાય છે, જાણે છે, એ જાણવાનું આપણે. એટલે પછી આપણી કઈ જવાબદારી નહીં એમાં સાહેબ? ના, પછી આપણી જવાબદારી નહીં. આપણે નક્કી કર્યું છે એ પછી આપણી જવાબદારી નહીં. હવે તેમ છતાંય તમારે ચિત્તને હાજર રાખવું હોય તો તમારે ડે ટુ ડે લાઈફના જે વ્યવહારો છે એની અંદર તમારે એવો એક કલાકનો સમય આવે ને, કલાકમાં કઈ બી તમારે બધું રિલેટિવ રિવલ જોવાયું ના હોય. અમુક ઠેકાણે તમારે બધા દોષો થયા તો એના પ્રતિક્રમણ કરી લો. રિલેટિવ રિવલ જોયું ના હોય તો 1-2 મિનિટ જરા જોઈ લો ને. અને રાત્રે સુતી ફેરી દિવસ દરમિયાન જે વ્યવહાર બન્યા બધા જોઈ લો અને એના પ્રતિક્રમણ કરી નાખો. અને પ્રતિક્રમણ કરીને પછી હું શુદ્ધાત્મા છું, દાદાનું નિધિ ધ્યાસન કરીને સુઈ જાવ તમારે. તો પછી જયારે વિધિ કરશો તો તમને ડિસ્ટર્બન્સ ને બધી વસ્તુ નહીં આવે. ઓકે બરાબર. વાત સમજાય કે ના સમજાય? અત્યારે આવે જ છે પણ તેમ છતાં તમે નક્કી કર્યું એટલે હવે તમે એ પક્ષમાં નથી, એને સપોર્ટ નથી આપતા. ઓકે સાચું ને? અને જુદું છે. અને એ કોણ ચિત્ત કોણ બહાર કોણ જાય છે અને તમે કોણ છો પછી જોવાનું ભાગ રહે તમારે. હા બરાબર. સાચું ને? એને એ પછી એ ધીમે ધીમે પછી એ કરીને એ અમુક સમય પછી એ ધીમે ધીમે કરીને શાંત પડી જશે. અત્યારે થોડું એ રહેશે. ના સમજાય? બરાબર સર. દિવસ દરમિયાન કલાક થાય ને પછી જે વ્યવહાર કલાક દરમિયાન ના થાય ને બધા જોઈને એને ચોખ્ખા કરી નાખવાના. ઓકે બરાબર. જે રાત્રે બધું આખું જોઈને બધું ચોખ્ખું કરી નાખવાનું. તો પછી ધીમે ધીમે તમારું ચિત્ત શુદ્ધ થઈ જશે. એટલે જયારે ઓરિજિનલ વિધિ કરશો તો તમને લગભગ ડિસ્ટર્બન્સ નહીં આવે તમારે. થેન્ક યુ જય સચિદાનંદ. રાજજી વાત સમજાય કે ના સમજાય? બરાબર બિલકુલ. વિધિ કેટલા વાગે કરો છો તમે? સવારે સાહેબ 6:30 વાગે આપણે થાય છે ને. તો એ તમારે દિવસ દરમિયાનના જે બધા વ્યવહાર બને છે ને એને જોવા જાણવાનો અને એના પ્રતિક્રમણો નથી થતા બધા. અને રાત્રે સુતી ફેરી દાદાનું નિધિ ધ્યાસન કરીને શુદ્ધાત્મા કરીને સુઈ જવાનું છે. એટલે એ સવારે ઉઠે ત્યારે શુદ્ધાત્મા આવે તો પછી તમારે 6:30 વાગે તો લગભગ ડિસ્ટર્બન્સ ના આવે કોઈનો. બરાબર સર. હવે તેમ છતાં ડિસ્ટર્બન્સ આવે છે તો એમાં કુકરેજાજી આપણે વ્યવસ્થિત શક્તિને હજી બરાબર સમજવાનો ભાગ બાકી છે. ઓકે સર. અમુક રીતે સમજાવ્યું છે પણ અમુક રીતે સમજવાનું બાકી છે. આપણે ભાગ બધી વસ્તુ છે એવી રીતે રિલેટિવ પોઈન્ટ થી રાજ છું, બાય રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું. સાચું ને? અને એ હજી રિલેટિવ પોઈન્ટ ને સમજવાનો બધો ભાગ બાકી રહે છે. એટલે આ બધા ડિસ્ટર્બન્સ આવે છે. તો સાહેબ એના માટે શું કરવાનું? હા, એ તો તમારી સામે જે આવે છે એને તમારે જે સંજોગ આવે છે તમારે
હા તો એ રિલેટિવ છે કે રિયલ છે એ તમારે ત્યાં બાયફર્કેશન કરવાનો ભાગ રહે તમારે. ઓકે વાત સર સમજાય કે ના સમજાય? આમ ઓવરઓલ ધ્યાન તો રહે છે પણ એટલે એક એક ઇવેન્ટ માટે એવું યાદ રાખવાનું ઘડી ઘડી એવું કે ના ઓવરઓલ તો એવું નથી હોતું. એકચ્યુઅલી જ્યારે જે આવે ને ત્યારે સત્સંગમાં ભીડો હોય ને તો એનાથી તમારે એક પ્રિન્સિપલ કે સિદ્ધાંત સમજો ને હા એટલે હા એનાથી જેવું આવે એટલે તરત જ ખબર પડે કે આ રિલેટિવ છે. ઓકે બરાબર વાત સમજી ને? અને હા હા એનાથી ખબર પડે કે ભાઈ આ જે કરતા કોણ છે તો કે વ્યવસ્થિત શક્તિ કરતા છે. હા બરાબર પણ આપણા ડે ટુ ડે લાઈફના જે વ્યવહારો છે એમાં અમુક ભાગમાં હજી આપણને રિલેટિવ લાગતું નથી. ઓકે સર ધારો કે આપણે નજીકના વાઇફ હોય તો આપણને રિલેટિવ ના લાગે તમારે. બરાબર છોકરાઓ છે તો આપણે રિલેટિવ ના લાગતા. નોકરી કરતા હોય તો ત્યાં જે આપણે બધા કામ કરનાર તો આપણે રિલેટિવ ના લાગે. બરાબર સાહેબ પાછું ને એ બધા હા વ્યવહારમાં પણ એ ક્યાં ને ક્યાં વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું આપણે સ્પષ્ટ ના થયું હોય તમારે. ઓકે તો પછી આ બધી વસ્તુ તમને ડિસ્ટર્બ કરે. ડિસ્ટર્બ કરે રાજજી વાત સમજાય કે ના સમજાય? હા બિલકુલ સર કે એમાં એટલે બધું કશું ના તો બાંધે પાડ્યું કે આ જે કઈ પણ આંખોથી દેખાય છે ને અનુભવાય છે બધું રિલેટિવ જ છે. હા હા બરાબર વાત સમજાય કે ના સમજાય? હા હા અને સમજાય કે ના સમજાય પણ જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. બરાબર વાત સમજાય ને? તેમ છતાંય તમે ચા બનાવતા હોય તો ચા ના બધા સંજોગો જો છો તો એમાંથી તમને સ્પષ્ટ થઈ જશે કે વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. હું કરતા નથી, તે કરતા અને તેઓ કરતા નથી. બરાબર આજની વાત સમજાય કે ના સમજાય? હા બિલકુલ સર એટલે આ વસ્તુ તમારે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ હજી બધા બરાબર તમારે સ્પષ્ટ કરવાનો રહે છે. બરાબર છે અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ બરાબર સ્પષ્ટ કરવાનો રહે છે. અને વ્યવસ્થિત શક્તિ બરાબર સ્પષ્ટ કરો તો પછી તમને આ વિધિમાં ડિસ્ટર્બન્સ નહીં આવે તમારે બધું. ઓકે રાજજી બરાબર સમજાયું કે ના સમજાયું? બિલકુલ સર સમજાઈ ગયું. મારા આશીર્વાદ છે તમને વિધિમાં ક્યાંય ડિસ્ટર્બન્સ નહીં આવે. આપતા પુત્ર વતી મારા હા આશીર્વાદ છે વિધિમાં ડિસ્ટર્બન્સ નહીં આવે. ખૂબ ખૂબ થેન્ક યુ સર આશીર્વાદ. જય જય સચિદાનંદ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાજી અલવર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. गीताबेन अनम्यूट करिएगा। जय सच्चिदानंद स्वामी जी। गीता जी जय सच्चिदानंद बोलो। स्वामी जी कल हमारी जो बात हुई थी वो ठीक हो गया? हो गया। अच्छा समाधान हो गया? हाँ हाँ उसके लिए बात करते थे अभी है ना मैं ये पूछना चाह स्टे मिल गया जी स्टे मिल गया जी बराबर है। हाँ। तो ये अभी आपको स्टे मिल गया तो किसने किया? मैंने किया, जज ने किया, व्यवस्थित शक्ति ने किसने किया? व्यवस्थित शक्ति ने किया स्वामी जी। व्यवस्थित, लेकिन आपको अपने पर अपने व्यवस्थित के पर विश्वास नहीं है और आपने आप तो पुत्र को फोन किया और फिर वो विधि प्रार्थना करवा, लेकिन किया किसने? व्यवस्थित शक्ति ने किया। तो अभी हमको फोन करने का क्या व्यवस्थित के हाल पे छोड़ देने का? व्यवस्थित के हाल पे ही छोड़ देने का था, लेकिन लगा कि कहीं प्रार्थना करके हम यदि उसका कर सकते हैं तो ठीक है। प्रार्थना कर सकते हैं लेकिन ये फिर आपका कच्चा पड़ जाएगा। सही बात है स्वामी जी, ये बात तो आप हमको फोन करेंगे, दूसरे आपके पुत्र को फोन करेंगे तो आपको लगेगा कि भाई ये तो इसने किया, तो इसके पर अवलंबित हो जाएंगे। सही बात है। छोटे मोटे प्रॉब्लम्स है तो उसको फोन करेंगे, लेकिन वो भी व्यवस्थित के अधीन है तो आपका क्या करेगा? कुछ नहीं कर पाएगा। सही बात लेकिन है। आपको भ्रांति खड़ी हो जाएगी कि ये आपका पुत्र ने ऐसा किया, ऐसा किया, ऐसा किया। सही बात है। तो दादाजी का जो व्यवस्थित ज्ञान है उसके पर आपको वो करने का है, तो वो चारों ओर से समझना है। फिर भी आपको नहीं समझ में आया तो आपके पुत्र को फोन करने का और विधि प्रार्थना करेगा, अच्छा हो जाएगा, लेकिन भीतर समझने का है। गीता जी बात समझ में आया कि नहीं आया? बहुत अच्छी तरह समझ में आ गई स्वामी जी। हाँ ये जो 5 आज्ञा है वो आप है, और 5 आज्ञा में आप रहेंगे तो ही फाइलों का संभव से निपटारा हो पाएगा और चारित्र मोह का निजरा हो जाएगा। और चारित्र मोह का निजरा हुआ यानी आत्यंतिक मुक्ति का स्वाध्याय सत्संग चालू हुआ जी। अज्ञान से मुक्त हो गए आप। जी। लेकिन जो चारित्र मोह का संभव से निपटारा करना है तो 5 आज्ञा का उपयोग ही जरूरत है। हाँ आप तो पुत्र की आवश्यकता है,
लेकिन बार बार आवश्यकता नहीं है। फिर धीरे धीरे अपने अपने को आत्मसात ज्ञान करने का है और ज्ञान के हिसाब से चलना है जी इसमें आपका परिणाम मिले या नहीं मिले सही फिर बात भी है व्यवस्थित ही है। आपकी फेवर जी में जजमेंट आवे या आपके अनफेवर में आवे लेकिन व्यवस्थित ही है। जी समझ रहे जी अपने ये अपने फेवर में जजमेंट आवे इस हिसाब से आप तो पुत्रों को फोन करते हो समाधान लेने चाहते हैं। समझ नहीं तो अपने तो अपने फेवर में आवे अनफेवर लेकिन व्यवस्थित के हिसाब से चल मेरे को मान्य है जो भी आता है मान्य है तो फिर अपना स्वाध्याय चालू हो गया तो वो आत्यंतिक मुक्ति का स्वाध्याय चालू हो जाएगा। जी तो जो चारित्र मोह है उसका अच्छी तरह से संभाव से निपटारा कर पाएंगे। गीता जी बात समझ में आया कि नहीं आया? जी जी स्वामी जी और पूछो। स्वामी जी मैं ये कह रही थी कि जैसे जो आत्मा सिद्ध क्षेत्र में चली जाती है हाँ और एक आत्मा एक जीव निगोद से निकलता है तो बराबर है। उनमें दोनों में मतलब जो आत्मा उसको प्रकाशित कर रही है उस जीव को और जो सिद्ध क्षेत्र में चली गई है उनमें भेद है या मतलब कैसे उसको समझेंगे कि आत्मा तो एक ही तत्व है फिर वहां भेद करने में दिक्कत आ रही है। वो आप जो बोलते थोड़ी आवाज दबती है दोबारा बोलो। मैं ये कह रही हूँ स्वामी जी कि जो आत्मा एक सिद्ध क्षेत्र में चली गई हाँ सिद्ध क्षेत्र में चली जाती और निगोद से एक जीव निकलेगा बराबर है। तो उस जो वहां सिद्ध क्षेत्र में जो आत्मा चली गई और निगोद से जो जीव निकला उसको भी एक आत्मा ही प्रकाशित कर रही है तो उन दोनों में डिफरेंस रहेगा या वो एक ही रहेंगी? तो नहीं ये तो कुदरती एक क्रम है ये एक क्रम है यानी अनबैलेंस नहीं होता है। अनबैलेंस जैसे मैं आपको एक दृष्टांत से समझाऊं कि मान लो कि आप जॉब करते हैं तो कहीं ना कहीं ट्रांसफर होती है तो वहां किराए का मकान लेते हैं कि नहीं लेते हैं? हाँ आप किराए का मकान लेते बात समझ में आया कि नहीं आया? लेकिन मकान मालिक बोलेगा कि अभी ये आपको हमने दिया है लेकिन ये बच्चे की शादी करनी है तो मकान का पोजीशन मेरे को दो तो अच्छी बात है। वो भी अच्छे आदमी है आप भी अच्छे आदमी है तो वो बोलता है कि मकान का पोजीशन दे दे तो तुरंत दे देंगे कि कुछ करेंगे आप? तुरंत नहीं देंगे। क्यों तुरंत नहीं देंगे? क्योंकि ऐसे कैसे दे देंगे? हाँ ऐसे कैसे देंगे तो कैसे देंगे आप? जो प्रोसेस रहेगा उसका प्रोसेस क्या प्रोसेस करेंगे आप? एग्रीमेंट का है जो भी है एग्रीमेंट का है जो भी है लेकिन फिर भी आप भी संस्कारी वो भी संस्कारी है तो एग्रीमेंट के हिसाब से लेकिन पोजीशन देंगे कि नहीं देंगे? फिर दे देंगे। हाँ दे लेकिन कब देंगे आप पोजीशन? दूसरा मकान ढूंढेगा तब क्या ऐसे ही दे देंगे? दूसरा मकान ढूंढेंगे तब दूसरा मकान ढूंढेंगे बस में तो ये कॉमन है लेकिन एक मकान खाली करता है लेकिन दूसरा मकान ढूंढेंगे मिल जाएगा उसके बाद वो मकान छोड़ेंगे। कुदरत का भी कर्म इस तरह का है अनबैलेंस नहीं हुआ है। समझ में आने? हाँ अनबैलेंस नहीं हुआ तो इस हिसाब से ये कुदरती रचना है। पता है अब कुदरती रचना यानी कोई भी जीव आपके भीतर दखल नहीं कर सकता है। हाँ एक जीव मोक्ष में चला गया और दूसरा नहीं आता है तो अनबैलेंस हो जाएगा तो कोई भी जीव आपके ऊपर दखल करेगा आपके साथ दखल करेगा। कुदरती काम है। वैसे आप मकान चेंज करते लेते लेकिन वो भी कुदरती काम है लेकिन कहीं ना कहीं आपको अपना स्वरूप का भान नहीं है और पर को अपने स्वरूप मानता है तो त्याग ग्रहण वाले बन जाते हैं कर्ता भोक्ता बन जाते हैं। नेचुरली आप भी है नेचुरली लेकिन खाली आरोपित भाव है कि मैंने घर छोड़ा मैंने ये घर ग्रहण किया। बात में मैंने ये कुदरती क्रम है तो ये कुदरती क्रम में ये रहेगा तो कि कोई प्रॉब्लम नहीं आएगा कोई जीव आपको डिस्टर्ब नहीं कर पाएगा। ये आपको समझ में आ गया तो फिर आप निर्भय निराकुट बन जाएंगे। पिताजी स्वामी जी मुझे कुदरती क्रम और नियम तो समझ में आ गया लेकिन मुझे यहाँ डाउट हो रहा है कि सिद्ध क्षेत्र में जो आत्मा गया है ना और फिर एक जीव जो निगोद से निकला है वहां भी आत्मा ही है। तो आत्मा और है लेकिन जीवात्मा बोला जाएगा आत्मा नहीं बोला जाएगा उसको जीवात्मा बोला जाएगा। फिर उसको कौन सी आत्मा प्रकाशित कर रही है? सिद्ध क्षेत्र में चली गई वो कौन सी है जो निकली?
निगोज जो से एक निकले, प्रकार तो से मतलब जो दोनों वो एक ही हैं, क्योंकि आत्म नहीं तत्व है, तो एक ही है। हाँ। वो आत्मा दोनों का द्रव्य क्षेत्र का भाव अलग है। एक तत्व से बोला जाएगा तो एक बोला जाएगा, हाँ अच्छा, लेकिन अवस्था और व्यवहार से बोला जाएगा तो अलग तो है। अलग बोला जाएगा। हाँ हाँ, ये ठीक है। हाँ अब व्यवहार से ठीक। बोला जाएगा तो फिर वो अलग है, और तत्व से बोला जाएगा तो एक है। हाँ ठीक है, अब समझ में आया स्वामी जी। हाँ हाँ, तत्व से तो एक है और व्यवहार से अलग है। व्यवहार से हाँ अलग है। हाँ। स्वामी जी, एक अपने चरण विधि में आता है, भरती ओट मन सागर की निश्चित ने व्यवस्थित। तो हाँ। भरती ओट का अर्थ क्या रहा यहाँ? ये तो आप अपने समुद्र में गए कि नहीं गए देखने, बम्बई का या कोई भी समुद्र देखने गए कि नहीं गए देखा गीता जी देखा आप? स्वामी जी, हाँ देखा। हाँ, तो उसमें भर्ती होता आती है कि नहीं आती है? ये गुजराती शब्द है क्या ये, भरती ओट? हाँ, वो ज्वार अच्छा, भाटा बोलते हैं, ज्वार हाँ भाटा। ज्वार भाटा। हाँ हाँ हाँ, ज्वार अच्छा। भाटा आता है कि नहीं आता है? अच्छा अच्छा अच्छा। वो समुद्र में जो ज्वार भाटा आता है ना, ऐसे अपने मन में भी ऐसे ज्वार भाटा आता है। समझ में आया ना? मन में भी ऐसे ज्वार भाटा आता है। तो ये गुजराती है बराबर, भरती ओट गुजराती है, और हिंदी में उसको ज्वार भाटा बोला जाता है। हाँ, इसीलिए वो भरती ओट का वो। ये मन बहुत बड़ा सागर है। हाँ। तो इसमें ये आपका किस तरह की बिलीफ है, उस हिसाब से फिर ये ज्वार भाटा होता है। गीता जी बात समझ में आया कि नहीं आया? अब समझ में आ गई स्वामी जी, वो उसका अर्थ ही नहीं समझ आ रहा था ना, इसलिए तो बोले बहुत अच्छी पर। बात पूछा, बहुत अच्छी बात है। स्वामी जी, एक मैंने दादाजी की एक वीडियो सुनी थी, तो उसमें दादाजी कहते हैं कि ब्रह्म ज्ञान मतलब कि आत्मा का द्वार है, उन्होंने ये कहा। तो ब्रह्म का ज्ञान मतलब ब्रह्मांड का ज्ञान, व्यवस्थित का ज्ञान, फिर उसको आत्मा का द्वार ही कह के क्यों छोड़ दिया दादाजी ने? मतलब उसके आगे ये ब्रह्म ज्ञान आत्मा का द्वार है ऐसा नहीं बोला होगा। हम ब्रह्मास्त्र में बोलते हैं, समझ में नहीं, बिगिनिंग नहीं बोला जाए। द्वार तो इसको बोला जाता है, जैसे मेरे को मालूम नहीं है ये आपका जो बोलते हैं, लेकिन क्षमा वीर्यस्य भूषणम ऐसा बोला जाता है। क्षमा वो मोक्ष का द्वार है। वो तो स्वामी जी मैटर ही अलग हो गया। हाँ। वो वाला तो ये मैटर ब्रह्म अलग हो गया। वो द्वार नहीं बोला जाता है, वो तो आत्मा ही है, ब्रह्म यानी आत्मा। हाँ। भ्रांति सब चली गई असली में, तो उसको द्वार नहीं बोला जाता है, तो आत्मा हो गया। अहम ब्रह्मास्मि बोलते कि नहीं बोलते कि हाँ, अपने बोलते जो ना। हाँ, अहम ब्रह्मस्मि। हाँ, ब्रह्म ज्ञान हो गया तो द्वार नहीं बोला जाता, तो वही स्वरूप हो गया, मोक्ष स्वरूप ही हो गया। तो कोई वाक्य रचना कोई और टाइप की होगी, देखना पड़ेगा। हाँ, वो गुजराती में थी, मुझे भी ठीक से समझ में नहीं आई, वो उतना ही समझ आ रहा था। आपको दादाजी ने ज्ञान दिया है, तो ये आपको दरअसल ज्ञान ब्रह्म ज्ञान हो गया, यानी मोक्ष स्वरूप हो गए, यानी अज्ञान से मुक्त हो गए। हाँ। लेकिन आपके सभी व्यवहार एज यूजुअल रख के दिया है, तो अज्ञान से मुक्त हो गए, अभी आत्यंतिक मुक्ति बाकी है। आत्यंतिक मुक्ति यानी गीता जी का व्यवहार एज यूजुअल रख के दिया है, तो वो गीता जी का व्यवहार का निपटारा करना है, वो 5 आज्ञा की दृष्टि से। हाँ, गीता जी बात समझ में आने हैं। 5 आज्ञा की दृष्टि से संभाव से निकाल करेंगे तो फिर आत्यंतिक मुक्ति हो जाएगी। हाँ। स्वामी जी, जब व्यवस्थित को पूरा समझ लिया ना दादाजी के दृष्टिकोण से, तब है ना, मतलब संभाव से निकाल हो ही जाता है, जब पूरा सब कुछ समझ में आ गया। जितने व्यवस्थित समझ में आएगा, उतना आपका केवल ज्ञान खुला हो जाएगा, और पूरा व्यवस्थित समझ गया तो पूरा केवल ज्ञान खुला हो जाएगा। तो पहले तो जोर लगाना पड़ता था, संभाव से निकाल करना, जब व्यवस्थित समझ में आया ना, तो फिर ऑटोमेटिक होता ही है निकाल। तो ये जो रिलेटिव व्यू पॉइंट है और रियल व्यू पॉइंट समझ में आएगा, और जगत नियंता व्यवस्थित शक्ति करने समझ में आ जाएगा, तो संभाव से निपटारा करना नहीं पड़ेगा। हाँ, हो जाता है। तो आपको संभाव से निपटारा करना यानी रिलेटिव रियल को सही तरह से समझना है, उस तरह का क्वेश्चन आंसर जरूरी बनता है।
जी और जी जगत नियंता व्यवस्थित शक्ति को समझने का क्वेश्चन आंसर सही बनना पड़ता है। वो जी सही हो जी गया तो संभाव से जी निपटारा हो जाएगा, करना नहीं पड़ेगा। हाँ 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 और स्वामी ठीक है स्वामी जी। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद स्वामी जी। जय जय सच्चिदानंद। सच्चिदानंद। शांति काका। જય સચ્ચિદાનંદ. જય સચ્चिदानंद શાંતિભાઈ। હવે આપે જ્યારે પેલા જ્ઞાન વિધિમાં બેસે છે ને એમને વાત કરી કે ચિત્ત ભટકે છે, આવું થાય છે, એની સાથે તમે વ્યવસ્થિત શક્તિની જોડીને વાત કરી સાહેબ. બરાબર છે। એ કેવી રીતે અનુસંધાન થાય? તો કે એકચ્યુઅલી કેવું છે કે જે સામાન્ય રીતે આ દ્રષ્ટિ આપેલી છે એ જ્ઞાની પુરુષનો પ્રયોગ છે શાંતિભાઈ, તમારો પોતાનો પ્રયોગ નથી। હા બરાબર। એટલે ઇન્ટરિમ ગવર્નમેન્ટની સ્થાપના કરી છે, અમુક રીતનો તમને અનુભવ થયો, લક્ષ બેઠું, વાંચું ને એને, બરાબર। અને પ્રતીતિ તમારાથી પણ લક્ષ ને અનુભવમાં વધઘટ થાય છે અને પ્રતીતિ તમારા 100% રહે છે। બરાબર। હવે તમારું જે ડેવલપમેન્ટ છે ત્યાં એને જ્ઞાન અટકે છે, ભાઈ ત્યાંથી પછી આખો તમારો સ્વાધ્યાય સત્સંગ ને પુરુષાર્થ આવશ્યક બને છે। હવે સ્વાધ્યાય સત્સંગ ને પુરુષાર્થ આવશ્યક બને છે, પણ હવે તમારા રિલેટિવ ને બહુ એંગલ થી સમજવું પડશે। તો જયારે તમે વિધિ કરો તો તમને ડિસ્ટર્બન્સ નહીં આવે તમારે। વાત સમજાય કે ના સમજાય? એવી રીતે રિયલ ને પણ બરાબર ચારે બાજુથી સમજવું પડશે તમારે। વાત ને કે ના સમજાય? એવી રીતે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ ને પણ તમારે બધા એંગલ થી સમજવું પડશે તમારે। બરાબર। હવે આપણે બધા જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ એ તો આપણા ફેવરમાં જજમેન્ટ આવે છે એને વ્યવસ્થિત બોલીએ છીએ। બરાબર। ફેવરમાં આવે ત્યારે વ્યવસ્થિત બોલાય છે ખરું? ના, નથી બોલાતું તમારે। વાત સમજાય કે ના સમજાય? પછી રિલેટિવ બી તમારી ફેવર નો જવાબ આવે તો એને રિલેટિવ તરીકે સ્વીકારો છો, પણ તમારી અનફેવર નો આવે તો રિલેટિવ સ્વીકાર નથી થતું તમારે। બરાબર। રિલેટિવ ને રિલેટિવ જ સ્વીકારવું પડે એમ ને? હા, રિલેટિવ ને રિલેટિવ, પણ તેમ છતાંય મય અંદર બધા અલગ અલગ પ્રકારના માલ પડેલા છે, એટલે આપણને લાગે કે હું રિલેટિવ સમજી ગયો, રિલેટિવ સ્વીકારું છું, પણ જયારે સંયોગ આવે ને ત્યારે એ થાય તમારે। વાંચું ને કે ના સમજાય? ત્યારે એ ડિસ્ટર્બ કરે છે આપણને। એકચ્યુઅલી ડિસ્ટર્બ નથી કરતું, પણ એ બિલીફ ત્યાં આગળ એક્ટિવ થાય અને તમારે દાદાએ જે દ્રષ્ટિ આપી છે એ જ્ઞાન ત્યાં એક્ટિવ ના થાય તમારે। એટલે એક્ટિવ કરવાનો પ્રયત્ન તો ઘણો કરીએ છીએ, સામે ફોર્સ એવો હોય છે ને, થાય નહીં તમારે, થાય નહીં તમારે, થાય નહીં। એટલે એને આપણે એક દાખલાથી સમજીએ કે સામાન્ય રીતે તમે લગ્ન કરીને આયા હતા અને એમ કહેવાય કે 40-45 વર્ષની ઉંમર ને તમારે થઈ તમારે બધી વસ્તુ, એટલે બાળકનો જન્મ થાય ને ભણાય ને બધું કર્યું બધી વસ્તુ, બરાબર। અને 50-55 વર્ષે ઉંમરે પછી તમારો વહીવટ ચાલે કે પછી છોકરાઓનો વહીવટ ચાલે? પછી છોકરાઓનો ચાલે। અને પછી એમાં તમે તમારી પીપોડી વગાડવા જાવ તો કેટલી વાગે? ના વાગે। ના વાગે, તેમ છતાં પીપોડી વગાડવા જાવ કે ના જાવ? પીપોડી વગાડે જ। હા, આ તમને કે ના સમજાય? એટલે ત્યાં આગળ એ થાય ને કે મેં જે વહીવટ કર્યો એવો તમને આવડે જ નહીં તમારે બધી વસ્તુ। બરાબર। થાય કે ના થાય? કે છોકરાઓ ડિસિઝન લે ને, મેં તમને કીધેલું ને, મને પૂછ્યો તો આમ કરી આપે, આમ કરે બધી વસ્તુ, એટલે આવી રીતે એ રિલેટિવ ને રિલેટિવ તરીકે સ્વીકારીએ નહીં, આપણે એને રિયલ જ માનીએ આપણે બધી વસ્તુ। એટલે પછી એ ત્યાં આગળ છોકરાઓ અપમાન કરે તો તમને દુઃખ લાગે। વાત સમજે એને? કેમ અમે તમને એમને મોટા કર્યા છે, આટલું બધું છે, અમને પૂછતા નથી કામ છે તેમ બધી વસ્તુ, એવું થાય કે ના થાય તમારે? થાય। આ તમને કે ના સમજાય? તો ત્યાં આગળ એ રિલેટિવ હજી શબ્દોથી એ થયેલું છે, પણ આ બધા વાક્યો નીકળે તમારે બધી વસ્તુ એ ખબર પડે કે હજી રિલેટિવ સમજવાનો ભાગ બાકી છે તમારે। અમુક એવા ભાગમાં તમને પૂછે જ નહીં, છોકરાઓ એમની રીતે ડિસિઝન લે, તારે તકલીફ પડી જાય તમારે કે કેમ પૂછ્યું નહીં મને। વાત સમજાય કે ના સમજાય?
આ જ વ્યવહાર તમારે હેમંત છે કે મિલનભાઈ તમારી જોડે કરતા હોય, પણ તમે તમારા મા બાપ જોડે આવો જ વ્યવહાર કર્યો હોય તમારે, કે એમને ના પૂછો ને ના કરો ને બધી વસ્તુ બને કે ના બને તમારે? ના બને. બરાબર. એટલે એ આ બધા સંબંધો છે, રિલેટિવ છે, અમુક લેવલ સુધી તમારું કામ ચાલશે, પછી વહીવટ ને બધું જ બદલાઈ જશે તમારે, પણ હજી લગભગ એ માન્ય ના થાય. એ અંદર સ્વીકાર થવો જોઈએ, નહીં થતો. આપણે આ બધા વાક્યો નથી બોલવાના, અંદર સ્વીકાર થયો છે કે બહાર સ્વીકાર થયો, માન્ય ના થાય એટલું જ આપણે બોલવાનું તમારે. બરોબર. એટલે હજી એને રિલેટિવ માન્ય તરીકે ના માન્ય નથી કરતા તમારે. બરાબર છે. વાત સમજ્યા કે ના સમજાય? એટલે હવે એ અંદર બહાર બોલશો તો એ પાછું બીજો વિષય બદલાઈ જશે. આખી બધી વસ્તુ છે એ માન્ય નથી થતું, માટે તમને વિધિ કરો છે ત્યારે ડિસ્ટર્બન્સ આવીને ઉભું જ રહે તમારે. વાત સમજાય કે ના સમજાય? એટલે યથાર્થ એ સમજાતું ના હોય એટલે એ યથાર્થ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ના થાય, અથવા તો એ પ્રકારની ભૂલો દેખાય જ નહીં, કારણ કે તમને કરેક્ટ લાગે. એટલે યથાર્થ એના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ના થાય. એટલે તમે જયારે વિધિ કરો શાંતિભાઈ, ત્યારે એ વિધિમાં એ વસ્તુ આવીને ઉભી જ રહે તમારે. બરાબર. ચિત્ત તમારું ત્યાં જાય તમારું. હા હા, સરસ. શાંતિભાઈ વાત સમજાય ને? ઘણી બધી વસ્તુ છે. એ રીતે ધારો કે તમે એઝ એ ટીચર છો, એઝ એ ટીચર છો તમારે, તો તમારે પહેલા બધું સ્કૂલ ચાલતી હતી કે નથી ચાલતી? ચાલતી હતી. અને તમારી હાજરીમાં ચાલતી હતી કે નથી ચાલતી? હા, ચાલતી હતી. અને તમે નહીં હોય તો ચાલવાનું કે નહીં ચાલવાનું? હા, ચાલવાનું. પણ પછી કોઈ મિત્ર મળી જાય તમારી જોડે કામ કરતો હોય, પણ એ રિટાયર ના થયો, તમે રિટાયર થઈ ગયા, તો 5-10 વર્ષ મળી જાય તમારે અને કે શાંતિભાઈ તમે હતા ત્યારે બહુ સરસ હતું, અત્યારે તો બધો વહીવટ બદલી ગયો, ત્યારે શું કરશો તમે? એના જ્ઞાતા દર્શાવે છો કે પછી એના જવાબ આપશો તમે? ના, અંદર ફૂલાઈ જાય પાછા. સાચી. જ્ઞાતા દર્શાવશો કે પછી એના જવાબ આપશો? બધા જવાબ જ આપે, જ્ઞાતા દર્શાવ જ નહીં પછી. એટલે એ રિલેટિવ, એટલે ત્યાં જો રિટાયર થઈ ગયા છે, બીજું છે તમારા બધી વસ્તુ છે, તેમ છતાં તમારી જોડે જે હતો પણ એ જુનિયર હતો, એટલે તમે રિટાયર થયા પછી 10 વર્ષ પછી પણ તમારો વહીવટ જોયો હશે, તો તમારા વખાણ કરે એટલે તરત જ એને કરતા બની જાવ કે ના બની જાવ? કરતા બની જઈએ. હવે એ કરતા બની જાય તમારે, પણ તેમ છતાં હવે કરતા નથી તમારે. કે તો વ્યવસ્થિત શક્તિ કરાયું છે, પૂર્વનું પ્રારબ્ધ છે અને એને પુરુષાર્થ માન્યો છે તમારે. બરાબર બરાબર બરાબર. આજે તમે બધું જન્મથી અંત સુધી બધું જે એમ થાય કે તમારા કુટુંબ પરિવારનું બધું ધ્યાન રાખ્યું, એઝ એ ટીચર તરીકે તમે પ્રિન્સિપલ તરીકે રહ્યા તો એ બધું ધ્યાન રાખ્યું, તો એ બધો પ્રારબ્ધ છે કે પુરુષાર્થ ભાગ છે? એ પ્રારબ્ધ બધું. પણ એને પુરુષાર્થ માનો છો એટલે પછી માન્ય છે પુરુષાર્થ, તો તમારી વિધિમાં ડિસ્ટર્બન્સ આવશે. બરાબર બરાબર, સરસ. તમે કોઈ બી કાર્ય કરશો એમાં ડખો દખલ થશે, ડિસ્ટર્બન્સ આવશે. હા, ખરી વાત છે. હા ને? એટલે કવિરાજે ગાયું છે ને, ઉદય કર્મ નો ગર્વ ના હોવો જો. એ ઉદય કર્મ એટલે પ્રારબ્ધ છે, અને પ્રારબ્ધ ને હજી આજે પણ પુરુષાર્થ માનીએ. એટલે 10 વર્ષ પછી કોઈ મળે ને તો એ સહેજ વાત કરે તરત જ એને કરતા ભોગતા બની જઈએ આપણે. ખરી વાત છે. એટલે પછી એ તમારી વિધિમાં એટલો ઉપયોગ ના રહે, એટલી ઉપયોગ પૂર્વકની, શુદ્ધતા પૂર્વકની, ચિત્ત શુદ્ધિ સાથેની વિધિ ના થાય. હા હા, ખરી વાત છે. વાત સમજાય કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું ભાઈ? અરે જબરજસ્ત સમાધાન થયું સાહેબ. આ તો એક વાક્ય પછી ચાલે તો પૂરું થઈ ગયું. બહુ જોઈએ અમારે જે બધા સંજોગો આવે ને, બધા કઈ ને એક કોઈ હેલ્પ કરતું હોય અને પછી બીજું આવે ને, એટલે પહેલો જે હેલ્પ કરતો હોય એને વાંધો પડી જાય. બીજું આવે ને પછી ત્રીજું આવે તો પહેલા બીજાને વાંધો પડી જાય. ચોથો આવે ને તો પહેલા બીજા ત્રીજા ને પછી એનું યુનિયન બની પાછો વિરોધ આવે. તમારે બધું બધા કરતા બનીને આ બધું કામ કરે, બધી વસ્તુ કરતા બનીને જ કામ કરે. પ્રારબ્ધ ને બધા પુરુષાર્થ જ માને તમારે, એટલે આ વિધિમાં ડિસ્ટર્બન્સ આવવાનું જ. વાહ વાહ, બહુ સરસ. સરસ. આ તો દાદાને જ્ઞાન મળી જાય. બહુ સરસ વાત કરી સાહેબ. કરતા ના બને ને તો પછી ડિસ્ટર્બન્સ ના આવે. તો અમારે તો આ ધાર કે પહેલો વ્યક્તિ આવે ને એનું આયુષ્ય પૂરું થઈ જાય એટલે બીજી વ્યક્તિ આવે, પણ પહેલા વ્યક્તિને એનું પોઝિશન રહે. હા, પોઝિશન રહે. પછી ત્રીજી વ્યક્તિ આવે પહેલા બીજાને પોઝિશન, પેલા 2 જણા ભેગા થઈ જાય, પહેલો ને બીજો.
પછી ચોથી વ્યક્તિ આવે એટલે 3 જણા ભેગા થઈ જાય એટલે એનું યુનિયન બને. પણ અમે તો આના જ્ઞાતા નથી એટલે અમને કશું ના થાય. હવે અમને કશું ના થાય એટલે લોકો શું કે આ પથરા જેવા છે કે વાહ વાહ, જળ છે તમારું, તો અમે એને જાણીએ તમારે. પણ આ જે વાત કરીએ છીએ એ પ્રોપર સત્સંગ થાય તો જ આ વાત નીકળી શકે, નહીં કે ના નીકળી શકે તમારે. વાહ, સરસ. સપોઝ કરીને વાત કરું તો આ વાત ના નીકળી શકે તમારે બધી વસ્તુ. ના ના ના, ખરી વાત છે, સપોર્ટ કરી ના થાય. હા, એટલે આ બધી વસ્તુ હોય કોઈ બી સંસ્થામાં તમારે આ બધું ચાલો. જે માણસે હેલ્પ કરીને સંસ્થા ઉભી કરી હોય ને, પણ દરેકનું આયુષ્ય છે કે કાયમનું છે? દરેકનું આયુષ્ય જ છે. આયુષ્ય છે 5 વર્ષ 25 વર્ષનું. એટલે બીજો વહીવટ કરતા આવે કે ના આવે તમારે? આવે આવે, બીજો આવે. બીજો વહીવટ કરતા આવે એટલે પહેલો વહીવટ કરતા એને કોઓપરેટ ના થાય. હા, અને બગાડે તમારે. બગાડે. હા, એને રિલેટિવ તરીકે નથી માનતો, એને રિયલ જ માને છે તમારે બધું. એટલે ચાલે. હા, રિયલ માને છે. ખરી વાત છે. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. હો, શાંતિભાઈ એની વિગતમાં જશો ને તો પછી યથાર્થ તમારી ઉપયોગપૂર્વકની વિધિ થશે. યથાર્થ જે વિતરાગો આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરતા હતા, પોતાની ભૂલો જોતા હતા, પોતાની બ્લન્ડર જોતા હતા, એ દેખાશે અને પછી એ તમારું આખું પરફેક્ટ થશે, ચિત્ત શુદ્ધિ પરફેક્ટ થશે. અત્યારે તો વાતો કરીએ છીએ ને એમાં આપણે શબ્દો ગોઠવીએ છીએ, આપણી રોંગ વેલ ઉડાડી નથી. ના ના, આપણી માન્યતાઓ છે, ભલે એ નિશ્ચિત છે પણ માન્યતાઓમાં હજી આપણે છે. વાત સમજાય કે ના સમજાય? એટલે આપણે ઉપયોગપૂર્વક વિધિ કરવા નથી દેતું, ઉપયોગપૂર્વક આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવા નથી દેતું, એઝ યુઝ્યુઅલ આપણી ભૂલ જોવા નથી દેતું, હજી ભૂલ સમજવા નથી દેતું. સમજવા નથી દેતું. શાંતિભાઈ વાત સમજાય કે ના સમજાય? સાહેબ બહુ સૂક્ષ્મમાં વાત સમજાય, બહુ સૂક્ષ્મ રીતે. અમારે તો આ બધું અમારે તો આત્મામાં રહેતા હતા ને વ્યવહાર આવતો હતો, વ્યવહાર રહેતા હતા આત્મામાં આવતો હતો. બધી વસ્તુ જે માણસે કામ કર્યું એ જ માણસે તોડફોડ કરે. સમજાય કે ના સમજાય? સમજાય. ચાલ્યા જ કરે બધું. આ વિકલ્પ ને સંકલ્પ ને વિકલ્પ રિલેટિવ નું બધું કામ જ આ રીતનું હોય તમારું બધું. બરાબર, સરસ. જો તમારે દાદાના જ્ઞાન વિજ્ઞાનમાં રહેવું તો આ બધી આ પ્રેક્ટિકલ બારીકાઈમાં જવું પડશે. શબ્દોના આરોહણમાં જે શબ્દોનો આરોહ હતો એ મ્યુઝિક ઊભું કરે, એ ભ્રાંતિ ઊભી કરશે તમારે. ભ્રાંતિ ઊભી કરવા. સરસ. અને આમાં તો તમને બધું જ સમજાશે, કારણ કે તમે તો ફેમિલીમાં છો એટલે તમને બધું ખ્યાલ આવે. કરેલું છે, બાળકો છે, કુટુંબ પરિવાર છે, સમાજ છે, દેશ છે, નોકરી કરો છો, આ બધું છે, બધું જ ખબર પડી જાય તમને, એઝ ઇટ ઇઝ દેખાય. આ ક્ષણે યથાર્થ ઉપયોગપૂર્વક વિધિ કરવી હોય તો કરી શકાય, પણ આ એઝ ઇટ ઇઝ દેખાતું નથી એટલે વિધિમાં ડિસ્ટર્બન્સ આવીને ઉભું રહે તમારે. વાહ વાહ, સરસ. આપણે રિલેટિવ બોલીએ ખરા, વાત ને, પણ ખરેખર એ અંદર સ્પષ્ટ નથી. સ્પષ્ટ નથી. વ્યવસ્થિત બોલીએ ખરા પણ એ સ્પષ્ટ નથી. દાદા ભગવાને તમને સ્પષ્ટ કરાવ્યું છે. દાદાએ શું કર્યું કે જ્યાં શંકા જ નથી પડતી ત્યાં શંકા કરાઈ છે. કરાવી દીધી. જ્યાં નિશંક હતા ત્યાં શંકા કરાય છે, અને જ્યાં શંકા પડતી હતી ત્યાં નિશંક બનાવે છે. હવે દાદાનું જ્ઞાન વાપરીને શાંતિભાઈ ને જ્યાં શંકા પડે છે, ત્યાં નિશંક બનાવવાનું છે, અને જ્યાં નિશંક છે ત્યાં શંકા ઉભી કરવાનું. હવે એ કરશે તો પછી તમે તમારી વિધિ કરશો ત્યારે ડિસ્ટર્બન્સ નહીં આવે. બરાબર. તમે પ્રતિક સામાયિકમાં બેઠા તો તમારી ભૂલો એઝ ઇટ ઇઝ દેખાશે, એઝ ઇટ ઇઝ. સરસ. વાત સમજાય કે ના? એઝ ઇટ ઇઝ દેખાય. સરસ સરસ. એટલે કેવું છે કે કોઈ કે શાંતિભાઈ તમારામાં અક્કલ નથી. બરાબર. જો અક્કલ નથી ત્યારે તરત જ ખબર પડે કે ઓહો તને આજે ખબર પડી. મને તો ક્યારની ખબર છે. આવું વાક્ય આવે તો પછી સમજવાનું કે આ રિલેટિવ બરાબર સમજ્યો છું. બરાબર. વાત સમજાય ને? આ તો અક્કલ નથી, તે કલાકો ને દિવસો ને વર્ષો સુધી પછી આપણે પેલામાં આવવું પડે છે તમારું. સરસ વાત કરી સાહેબ. બધું બહુ સમજવું પડશે તમારે. બહુ જ ઊંડી સમજ પડે એવી વાત કરી. દાદાનું જ્ઞાન થી આટલી સમજણ જય સચ્ચિદાનંદ. કે બધું હું મેં કીધું આ વ્યવસ્થિત ક્યાં આની સાથે જોડ્યું. વાહ, સરસ વાત કરી. જય સચ્ચિદાનંદ. દાદા 10 લાખ વર્ષ
ની આ શોધ છે ને આપ્યું છે, બધા પઝલ સોલ્વ થઈ જાય. અને આજે ઉદય કર્મ જે આવે છે, જે ચારિત્રમાં આવે છે, એમાં સંભાવે રહેવા માટે વ્યવસ્થિત શક્તિ બહુ જ ઉપયોગી છે. નવું કર્મ બંધ પડે નહીં ને જૂના કર્મમાં જ્ઞાતર્ષા પણ ઉડે તમારે. બરાબર, સરસ. સમજાય કે ના સમજાય? સમજાય. આ તમારે કેટલું સરસ દાદા આમ સાયન્ટિફિકલ. The world is puzzle itself. There are two viewpoints to solve this puzzle, one relative and another real. આ itself ઊભું થયું છે, કોઈ કરેલું નથી. itself ઊભું થયું છે અને કોઈ કર્યું નથી, તરત જ ખબર પડી જાય. એટલે બાય રિલેટિવ પણ રિયલ પોઈન્ટ આવી ગયો, તે પઝલમાં જે પઝલ સોલ્વ થઈ ગયું. અને આ રિલેટિવ રિયલ પોઈન્ટ ના આવ્યો, તે પઝલમાં ડિઝોલ્વ થઈ જાય. અત્યારે આ બધું શું છે, ભડકેલા છે આપણે. બરાબર, ભડકેલા છીએ. ભડકેલા છે એટલે એ જ્ઞાન વિજ્ઞાન સમજવું ને પકડવું એટલું બધું અઘરું થઈ જાય, એટલું બધું અઘરું થઈ જાય. એટલે આ વ્યવસ્થિત શક્તિ તમારો ભણ ભડકાટ કાઢે છે. સરસ. વ્યવસ્થિત બહાર કશું થવાનું જ નથી. એટલે પછી ભડકવાનો ભાગ રહ્યો ના રહ્યો. ભડકવાનો ભાગ ના રહ્યો. એટલે દેખાય કે ના દેખાય તમને? દેખાય. હવે દેખાય તો દેખાય તો આખું જગત ભૂલ વાળું છે કે ખાલી જૈમેશ જ ભૂલ વાળું છે? આપણે પોતે જ ભૂલ વાળા છીએ, જગત નહીં. એટલે આ વ્યવસ્થિત તમારો ભણ ભડકાટ કાઢે છે. વાહ વાહ, સરસ. બહુ મોટી વસ્તુ. આત્યંતિક મુક્તિ કરવા માટે 5 આજ્ઞા બહુ જ જરૂરી છે. અને આ બહુ જરૂરી છે તમારે. સમજાય કે ના સમજાય? પણ એમાં સત્સંગ પણ જરૂરી છે, કે સત્સંગમાં તમે જેટલો વિષય ક્લિયર થશે, સમજાશે તમારે. બહુ સરસ રીતે ચિત્તની શુદ્ધ ચિત્તની હાજરીમાં વિધિ થશે. એવી રીતે એ જ તમારા દોષો દેખાશે નહીં, એ જ આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન થશે શાંતિથી. બહુ સૂક્ષ્મ, એટલી બધી સ્પષ્ટતા થઈ, કલ્પના નથી કે આ નીકળશે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમય છે ને પ્રશ્ન નથી. રાજેશભાઈ, મુંબઈ. જય સચ્ચિદાનંદ. બોલો. જરા થોડું વિગતે એ સમજવું છે કે વિજ્ઞાનની સમજ જે છે એ જ્ઞાનથી ઉભી થતી જાય છે કે બુદ્ધિથી ઉભી થતી જાય છે? કે વિજ્ઞાન એટલે રિલેટિવ રિયલ બે આવે એટલે એના આધારે વિજ્ઞાન ઉભું થાય. બરાબર. રિલેટિવ રિયલ બે આવે તો વિજ્ઞાન થાય તમારે. રિલેટિવ ના આવે તો પછી જ્ઞાન કહેવાય તમારે, વિજ્ઞાન ના કહેવાય તમારે. બરાબર. એટલે જળ અને ચેતન નજીક આવવાથી ત્રીજી વસ્તુ ઉભી થાય છે તમારે. એટલે એ રિલેટિવ રિયલ બે વસ્તુઓ તો ત્યાં આખો વ્યવહાર ને કેવી રીતે નિવેડો લાવવાનો હતો, વિજ્ઞાન થી લાવવાનો રહે તમારે. એટલે એને ટૂંકમાં આપણે ઘણા બધા દાખલાથી સમજી શકાય. આ ઇલેક્ટ્રિસિટી છે તો ઇલેક્ટ્રિસિટી ની જરૂર પડી કે ના જરૂર પડી તમારે? પડે છે. શેમાં ઇલેક્ટ્રિસિટી ની જરૂર પડે તમને? જીવનની જરૂરિયાત, ઉપયોગી સાધનો વાપરવા. બધી જ લાઈટ ચાલુ કરવી છે, પંખા ચાલુ કરવા છે, ફ્રીજ ચાલુ કરવું છે, મિક્સર ચાલુ કરવું છે. આ સમજાય કે ના સમજાય? હવે ઇલેક્ટ્રિસિટી નો સ્વભાવ તો કેવો છે, તમે પકડશો તો કરંટ લાગશે. વાત સમજાય કે ના સમજાય? તો કરંટ લાગે તો શું એની જોડે વ્યવહાર નહીં કરવાનો? નહીં, જરૂરિયાત પ્રમાણે તો કરવો જ પડશે. કરવા પડે તો પછી એનો આખો સાયન્ટિફિકલી પ્રયોગ બને કે ના બને તમારે? એટલે તમે તમારો સ્વભાવ જાણો અને ઇલેક્ટ્રિસિટી નો સ્વભાવ જાણો તમારે. વાત સમજાય ને? પણ એવું છે કે તમને તમારો પરિચય નથી પણ બીજી બધી વસ્તુનો પરિચય, એટલે પછી પ્રોબ્લેમ ઉભા થાય છે. બરાબર. તો દાદા ભગવાને તમને તમારો પરિચય કરાવી દીધો એટલે એના આધારે પછી પરનો પણ પરિચય કરાવી દીધો. બરાબર. એટલે પછી એની જોડે ડીલિંગ કરતા આવડી ગયું તમને. ઇલેક્ટ્રિસિટી જોડે ડીલિંગ કરતા આવડી ગયું, ઠંડી જોડે ડીલિંગ કરતા આવડી ગયું, ગરમી જોડે ડીલિંગ કરતા આવડી ગયું, વરસાદ જોડે ડીલિંગ કરતા આવડી ગયું.
એવી રીતે હસબન્ડ વાઈફ છે તો એની જોડે ડીલિંગ કરતા આવડી ગયું, અને મા બાપ ને છોકરાઓ જોડે ડીલિંગ કરતા આવડી ગયું. વાત સમજ્યા કે ના સમજો? ત્યાં વિજ્ઞાન જોઈએ તમારે. બરાબર. રાજેશભાઈ વાત સમજાય કે ના સમજાય? હા, એટલે એનો પ્રમાણે ત્યાં સુધી આ બધી ફાઇલો ને વ્યવહારો થયો તો ત્યાં વિજ્ઞાનમય વ્યવહાર હોય તમારે. હા, એટલે દાદા જે બાય રિલેટિવ પોઈન્ટ થી રાજેશભાઈ બાય રિયલ પોઈન્ટ થી શુદ્ધ આત્મા જે વિજ્ઞાનમય વ્યવહાર કહેવાય. જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા જે વિજ્ઞાનમય વ્યવહાર કહેવાય. એટલે નવ કર્મ બંધ પડે નહીં ને જૂના કર્મમાં તમારે સંભાવ રહે ને ફાઇલ સંભાવ નિકાલ થાય તમારે. જ્ઞાતા દ્રષ્ટા પણ ઉભું થઈ જાય. બરાબર. રાજેશભાઈ વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે બીજું પ્રમાણ આપણે એ રીતના મૂકી શકીએ કે રિલેટિવમાં છે એને બુદ્ધિ ખાતે નાખીએ અને રિયલ નો જે ઉપયોગ છે એને જ્ઞાન ખાતે નખાય છે. શું કહે? રિલેટિવ નું શેમાં નાખવાનું? બુદ્ધિ ખાતે. હા, બરાબર છે. અને રિયલ નો ઉપયોગ જે છે એ જ્ઞાન ખાતેથી થાય છે. ના, એ તો બધું ગૂંચવાઈ જશો. અહીંયા બુદ્ધિ ખાતે નહીં, બુદ્ધિને ઉડાડવી હોય તમારે તો ખાલી આ જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા બોલ્યા એટલે બુદ્ધિ તમારે બંધ થઈ ગઈ. બરાબર. વાત સમજ્યા કે ના સમજાય? અને રિલેટિવ એટલે શું કહેવા માંગે છે? વસ્તુ સમજવું પડે છે. રિલેટિવ તમે શું સમજો છો? રિલેટિવ એટલે શું કહેવા માંગે છે દાદા ભગવાન? કે જે ટેમ્પરરી સ્વરૂપે છે, નામધારી તરીકે જે ઉભો રિલેટિવ છે એટલે ટેમ્પરરી સ્વરૂપ તો છે, પણ તેમ છતાંય રિલેટિવ એટલે બેઝિકલી બહુ ટેકનિકલી સમજવું પડે છે કે આજે છે પણ ગઈકાલે નતું. બરાબર. આજે છે પણ આવતીકાલે નથી. હા, એટલે બીજા શબ્દમાં ખરેખર નહીં. સાચી વાત. વાત સમજ્યા કે નહીં? ખરેખર નહીં એટલે છે જ નહીં, છે હોવા છતાં છે જ નહીં. બરાબર. ખાલી ઝાંઝવાના જળ જેવું એવી રીતે કહેવા માંગે છે આ. હા, હા. હવે તમે બુદ્ધિ ખાતે નાખો તો ઓર પઝલ ઉભા થઈ જશે તમારે. હા, એટલે રિલેટિવ એટલે ખરેખર નહીં. હા. અને રિયલ એટલે આજે છે, ગઈકાલે છે ને આવતીકાલે છે, એટલે ખરેખર. એટલે આવી રીતે દાદાએ મૂક્યું છે કે રિલેટિવ એટલે ખરેખર નહીં અને રિયલ એટલે ખરેખર તમારે. બરાબર. હવે તેમ છતાં રિલેટિવ ને ખરેખર માન્યું છે એટલે હવે એનો સંભાવ નિકાલ કરવાનો છે તમારે. તો પછી વ્યવસ્થિત શક્તિ કરતા હરતા છે તમારે, કોઈ બીજો સ્વતંત્ર કરતા હરતા નથી તમારે. એટલે તમારી સામે કઈ બી વ્યવહાર આવે તો ત્યાં ખબર પડે કે કોણ કરતા છે, તો કે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ કરતા છે, કોઈ કરતા હરતા નથી. એટલે પેલાએ મારું ગજવું કાપ્યું નથી, પેલાએ મારું અપમાન નથી કર્યું, પેલાએ મારી જોડે વિશ્વાસઘાત નથી કર્યો. વાત સમજાય કે ના સમજાય? વ્યવસ્થિત શક્તિ આ બધું કરાવ્યું છે કે આ તમને વ્યવસ્થિત શક્તિ કરાવ્યું છે કે તમને 4 ગતિને 84 લાખ યુનિમાં ભટકાવવા માટે કરાવે છે કે મુક્તિ માટે કરાવે છે? મુક્તિ માટે. પણ તેમ છતાં સમજાતું નથી. બરાબર. એટલે વ્યવસ્થિત શક્તિ કરતા ના માનતા જેને ગજુ કાપ્યું છે એને ભૂલવાળો માને છે, એટલે નવ કર્મ બંધ પડી જાય છે તમારે. બરાબર. અને જેવું વ્યવસ્થિત શક્તિને કરતા માન્યું તમારે તો જે ગજુ કાપનાર છે નિમિત્ત નિર્દોષ શુદ્ધ થઈ જાય છે. વાત સમજાય? અને તમારી ભૂલ દેખાય છે અને આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થઈ જાય છે. એટલે ફાઇલનો સંભાવ નિકાલ થઈ જાય છે. એટલે આત્યંતિક મુક્તિનો સ્વાધ્યાય સત્સંગ ચાલુ થઈ ગયો. બરાબર. રાજેશભાઈ વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે આપણે આપણો મરી મસાલો નથી નાખવાનો, દાદા ભગવાને જે કીધું છે એ રીતે નાખવાનું છે. અને તેમ છતાં સમજાય નહીં તો આ જૂના સત્સંગમાં જોઈન થાવ અને બધા જ આપતા પુત્રોને પૂછવો અને વાસ્તવિક રીતે પૂછો, આર્ટિફિશિયલ રીતે ના પૂછો. બરાબર. તમને ડે ટુ ડે લાઈફમાં ગૂંચવણ થાય છે એ રીતે પૂછો તો એ જે જવાબ આપશે ને તો તમે પ્રયત્ન કર્યા છે એટલે એના આધારે સામે બીજા કાઉન્ટર પ્રશ્ન પણ કરી શકશો અથવા તો જવાબને એપ્રિશિએટ પણ કરી શકશો. હા, રાજેશભાઈ વાત સમજાય કે ના સમજાય? બરાબર. સમાધાન થયું કે ના થયું? બરાબર. આ વાતને જરા આપણે તત્વદ્રષ્ટિના એંગલ થી લઈએ તો દ્રવ્ય અને પર્યાયમાં જે કહેવાયું છે કે જે નિત્ય અનિત્ય છે એટલે આખો ટેમ્પરરી ભાગ ગણી લેવાનો અને દ્રવ્ય જે પરમેનન્ટ એવું છે. આમાં એક તમે જે વાત કરો છો ને ગણી લેવાનું એટલે આ ક્રમિક રીતે કરવા જાવ છો અક્રમ ને તો એ નહીં ચાલે તમારે. આ રિલેટિવ બસ પતી ગયું. ગણી લેવું એટલે ક્રમિક થઈ ગયું તો એ ગુચાળો થઈ જશે તમારે. નહીં, આ બેના સમન્વયનો સમજ માટેનો ઉપયોગ. આ સમજવા ગણી લેવો શબ્દ એ બીજી ઇફેક્ટ બતાવશે તમને. બરાબર છે. બાય રિલેટિવ પણ હું જૈમિશ છું જ.
હા હવે ગણી લેવું અને બાય રિલેટિવ પણ તું જઈમીશ છું એ બે ભાવ એક સૂચવે છે કે અલગ અલગ સૂચવે છે? અલગ, એંગલ અલગ થઈ જાય. અલગ એટલે કેવું છે, એક દોરા ભાર તમારે ફેર પડશે ને તે મુંબઈ થી દિલ્હી જવું હોય ને પણ દૌલતાબાદ પહોંચી જશો તમારે. ફંટાઈ જાય આખું. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે બાય રિલેટિવ પણ તું જઈમીશ છું જ નથી એવું નથી કીધું. બરાબર. અને બાય રિયલ પણ તું શુદ્ધાત્મા છું જ. બરાબર. પણ રિલેટિવ પણ એટલે શું કે એને વિનાશી સત્ય એટલે નામ એટલે નેગેટિવિટી આખી ઉડાડી છે. હા હા. બાય રિલેટિવ પણ તું જઈમીશ છું જ, બાય રિયલ પણ તું શુદ્ધાત્મા છું જ, બાય રિલેટિવ પણ કરતા છું જ. બરાબર. બાય રિલેટિવ પણ તું ભોગતા છું પણ રિલેટિવ પણ થી એટલે ખરેખર નહીં. બરાબર. અને બાય રિયલ પણ તું શુદ્ધાત્મા છું એટલે બે ઠેકાણે પોઝિટિવિટી છે. જે પોઝિટિવ થયું એટલે ફાઇલ નો સંભાવ નિકાલ ચાલુ થઈ ગયું. બરાબર. પણ આ ઘણું બોલશો તો પછી એની અસરો ભાવ જુદો થઈ જાય છે. એને બીજી રીતે સમજાવું રાજેશભાઈ કે રામે રાવણ ને માર્યો કે રામ થકી રાવણ મરાયો? જૂનું જ્ઞાન કે છે મરાયો અને નવા પ્રમાણે એટલે મરાયો. ઘણો શબ્દ વાપરો છો ને, ઘણો શબ્દ. હું જૂનું નવું જ્ઞાન ની વાત નથી, જ્ઞાન થી વાત જ નથી કરવાની. બરાબર. અમને જે સમજાવ્યું છે એ રીતે બોલવાનું છે. જ્ઞાન થી આમ કહેવાય ને જ્ઞાન થી આમ કહેવાય એ તો ઓર ગુચાડો થશે તમારે. બરાબર. આ સમજમાં માર્યો કે રામ થકી રામ મરાયો? માર્યો જ સમજમાં બેસે છે પેલું. તો કે હવે આ શબ્દ ઘણો શબ્દ પણ આવું સૂચવે છે. હા. કરતા પણ સૂચવે છે. રામે રાવણ ને માર્યો નથી, રામ થકી મરાયો છે. બરાબર. જેની પાસે આ રિલેટિવ રિયલ દ્રષ્ટિ છે, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ નિયમથી જ બોલશે કે રામ થકી રાવણ મરાયો છે. બરાબર. એ પ્રારબ્ધ કર્મ છે, પુરુષાર્થ નથી. હા. એટલે રામે રાવણ ને માર્યો તેમ છતાં એ ભગવાન થયા અને મોક્ષે ગયા. બરાબર. અને આ ગણવું ને આ ગણવું ને આ ગણ કરશો તો દેખીએ તો તમે કશું મારતા કે કરતા નથી, પણ તમે કરતા બની ગયા છો. કરતા બની ગયા એટલે પછી ભોગતા થવું પડશે અને એની સાયકલ ચાલુ થઈ ગઈ. એટલે પછી તીર્થંકર કે જ્ઞાની સિવાય કોઈ નિવેડો લાવી નહીં શકે. સાચી વાત. સમજાય કે ના સમજાય? અને તીર્થંકર કે જ્ઞાની વાળેગીરી ના હોય. બરાબર. કે હોય તમારે આ 12 વાગે સૂર્ય માથે હોય કે ના હોય? હોય જ હોય. પછી 12 વાગ્યા પછી 12 ને 1 મિનિટ થાય તો 12 કહેવાય કે 12 ને 1 મિનિટ કહેવાય તમારે? 12 ને 1 થઈ. 12 વગાડવા તો કેટલા કલાક પછી 12 વાગે? પાછા બીજા આખો સર્કલ પૂરું થાય. સર્કલ પૂરું થાય એટલે આ સમજવાનો ભાગ છે કે રાવણને માર્યો નથી, મરાયો છે. અને એ મરાયો છે એટલે એ મારવા છતાં પણ એ મોક્ષે કર્મ બંધ નથી પડતું. એટલે વાક્ય રચનાને બહુ જ ગ્રામેટિકલી પરફેક્ટ બોલવી પડશે. રાજેશભાઈ વાત બરાબર. સમાધાન થયું કે ના થયું રાજેશભાઈ? થયું. એકાઉન્ટમાં આપણે ખતવણી કરતા બીજા ખાતે નાખી દઈએ એટલે આખી ગોટાળો ઉભો થઈ જાય. એટલે બેલેન્સ શીટ બરાબર ના આવે એટલે પછી એ રીતે જન્મ થાય તમારે. શેષ વિશેષ હોય ને એટલે એ ક્યાં તો ક્રેડિટ ભોગવવા પડે, ક્યાં તો ડેબિટ ભોગવવા પડે. અને પેલું ક્રેડિટ ડેબિટ બેલેન્સ કરી દીધું. બેલેન્સ શીટ આ દાદા પ્રકારનું જ્ઞાન છે ને એની 5 લાખના જે બેલેન્સ શીટ કરે છે એટલે કોઈ શેષ વિશેષ રહેતું નથી તમારે. બરાબર. પરફેક્ટ ખતવણી થઈ જાય. પરફેક્ટ ખતવણી થઈ જાય. એટલે જયારે સત્સંગ કરવાનો થાય એ તમારું એનું ખતવણી છે અને ભાષા પરફેક્ટ જોશે, ગ્રામેટિકલી જોશે, પરફેક્ટ ભાષા જોશે. સાચી વાત. સમાધાન થયું કે ના થયું? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન બરોડા. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ ગણેશાનંદજી. સુમિત્રાબેન જય સચ્ચિદાનંદ બોલો. આપણે એડજસ્ટ એવરીવેર અને એ ટેકા જ્ઞાન છે એ સંભાવે નિકાલ. એને કનેક્શન ખરું ને? તો કે ના, આ જેમને જ્ઞાન નથી મળ્યું એને એડજસ્ટ એવરીવેર એપ્લાય થાય તમારું. અને જેને જ્ઞાન મળ્યું છે એને સંભાવ નિકાલ છે એને ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો ભાગ છે.
કે ખાસ મોટા ભાગે એ સંભાવે નિકાલમાં જ રહેવાનું છે. તો કે તમને જે દ્રષ્ટિ આપી છે એ 5 આજ્ઞાની દ્રષ્ટિ આપી છે એ રીતનો તમારો બધો વ્યવહાર તમે જોશો તમારે તો એ રીતે સંભાવના નિકાલ થવાનો. આપણે હવે એડજસ્ટમેન્ટ નો ભાગ ના રહ્યો. બરાબર. એ અહંકાર હોય ત્યાં એડજસ્ટમેન્ટ હોય તમારે. બરાબર. અને આપણે અહંકાર જતો રહ્યો. અહંકાર ને મમતા દાદા ભગવાન આપી દીધી. બરાબર. વાત સમજે ને? તેમ છતાં આપણો પૂર્વનો ક્રમિક માલ બધો લઈને આવ્યા છો. વાત સમજે ને? અને એ રીતની તમારી અમુક પુણ્ય છેલ્લે રીતે એડજસ્ટમેન્ટ બધું લેવાય, પણ છેલ્લે તો તમારે ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો ભાગ જ હોય તમારે. ફાઇલનો સંભાવ નિકાલ કેવી રીતે થાય? તો કે પહેલી 3 આજ્ઞા બરાબર સમજી હોય તો પછી 4થી આજ્ઞામાં તમારે પરફેક્શન આવી જાય. હા, બરાબર રેવાય. વાત સમજ્યા ને? એડજસ્ટમેન્ટ જે છે બધી વસ્તુ છે એટલે એને આપણે એડજસ્ટમેન્ટ આપણે લઈએ કે જેમ કે તમારું ઘર બનાવવાનું છે, પેલું ધાબુ બનાવવાનું કે ના બનાવવાનું હોય તમારે, તો પછી નીચે ટેકા મૂકે કે ના મૂકે તમારે? હવે ટેકા મૂકે પણ પછી અત્યારે તો એની સ્પીડ છે, પણ પહેલા એવું હતું કે 21 દિવસે ટેકો ખસેડે તમારે. એટલે પછી છત પડે નહીં તમારે બધું. શું વાત સમજ્યા ને? એવી રીતે છે. એટલે એ આત્મજ્ઞાન નથી થયું તો આવી રીતે એને ટેકા જ્ઞાન એટલે અહંકાર થી અહંકાર ઉડાડવાનો ભાગ થાય તમારે બધું. શું પણ હવે તમને આત્મજ્ઞાન થયું કે નથી થયું? ના, થઈ ગયું ને. હવે આત્મજ્ઞાન થયું છે તો હવે જ્ઞાન થી આપણે આ બધા વ્યવહારને નિવેડો લઈને ઉકેલ લાવવાનો રહ્યો કે બીજી રીતે લાવવાનો રહ્યો તમારે? વ્યવહાર જ્ઞાનથી લેવાનું. એટલે એડજસ્ટ એવરીવેર નો ટોપિક મને બોલવા આપ્યો ને એટલે મેં કીધું આ સંભાવે નિકાલ કર્યો એની પર જ બોલાય ને એમ. એટલા એડજસ્ટ એવરીવેર વિશે તમને જે સબ્જેક્ટ આપ્યો છે એ તો તમે તમારી લાઈફ દરમિયાન ઘણા બધા વ્યવહારો આયા હશે, એમાં એડજસ્ટ થયા છો, એના ફાયદા પણ તમને દેખાયા હશે અને એડજસ્ટ નથી થયા એના નુકસાન પણ દેખાયા છે તમને. વાત સમજ્યા કે ના સમજાય? પણ એના આધારે ખબર પડે કે એડજસ્ટમેન્ટ નો ફાયદો છે. વાત સમજ્યા ને? અને એડજસ્ટ નથી થતા એમાં નુકસાન વધારે છે. એટલે એ રીતે આપણે આપણું જે બી તમારું આયુષ્ય છે 50-60 વર્ષનું આયુષ્ય છે દરમિયાનમાં એડજસ્ટમેન્ટના કેટલા ફાયદા થયા અને એડજસ્ટમેન્ટ નથી થયા એના નુકસાન કેટલા થયા એ રીતે તમારે બધી વસ્તુ છે. અને પછી તમારે જ્ઞાન મળ્યું તો પછી એમાં તો આખું સોનામાં સુગંધ ભળી ગઈ તમારે. વાત સમજ્યા કે ના સમજાય? એટલે એવી રીતે આખી આ વસ્તુને કરવાનો ભાગ રહે છે તમારે. પણ જ્યાં સુધી આત્મજ્ઞાન નથી મળ્યું કે જ્ઞાની પુરુષ નથી મળ્યા કે તીર્થંકર નથી મળ્યા તો એડજસ્ટમેન્ટ સારી વસ્તુ કહેવાય કે ના કહેવાય? ત્યાં સુધી એડજસ્ટમેન્ટ જ સારી. એટલે એ રીતે આપણે સમજવાનો ભાગ છે. કોઈ વસ્તુનું આપણું ખંડન મંડન નથી. બરાબર. વાત સમજ્યા ને? અને ઘણી બધી વસ્તુ છે કે દરેકને આત્મા કે મોક્ષ નથી જોતો હતો. બરાબર. હા. કે જોતો હોય છે તમારે? હા, ઘણાને નથી જોઈતો કે ના જોતો હોય તો પછી એને કે ભાઈ એના અમુક વ્યવહાર હતો એમ કે ભાઈ તું આ એડજસ્ટ થઈ જજે એમ કે. તો એટલું એને પકડી જાય તો એના એડજસ્ટમેન્ટ ના આધારે એને બધા વ્યવહારના બધા ફાયદા અને બધું ઘણું બધું સરસ થઈ જાય અને આગળ પછી એને જ્ઞાની પણ મળી જાય તમારે બધું. સુમિત્રાબેન વાત સમજાય કે ના સમજાય? જે 50-60 વર્ષનો આપણો જે વ્યવહાર છે ને એમાં ઘણી ઠેકાણે આપણે એડજસ્ટ થયા છીએ તો એના ફાયદા બતાવવાના છે અને ઘણી ઠેકાણે એડજસ્ટ નથી થયા તો એના નુકસાન છે બધી વસ્તુ છે. વાત સમજાય કે ના સમજાય? અને પછી દાદા મળે અને દાદાનું જ્ઞાન મળ્યું તમારે તો પછી એમાં શું રહે તો દાદાના જ્ઞાન વિજ્ઞાનમાં તો કેવું રહ્યું આખું સ્પષ્ટ જ થઈ ગયું. એડજસ્ટમેન્ટ થવાનો ભાગ જ ના રહ્યો. વાત સમજાય કે ના? સ્પષ્ટ જ થઈ ગયું. લાઈન ઓફ ડિમાર્કેશન પડી ગયું કે ભાઈ આ રિલેટિવ છે આ રિયલ છે અને જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે તમારે. એટલે મારે કોઈ વસ્તુથી ટેકો નથી લેવાનો. વાત સમજાય? મને એ રીતે દેખાય છે એ રીતે સમજાય છે. બરાબર. કે આખા પ્રોબ્લેમ નું કારણ હું પોતે જ છું અને ભૂલ વાળું પોતે જ છું તો પછી એમાં એડજસ્ટમેન્ટ લેવાનું હતું કે પોતે જ પોતાને ભૂલ વાળો જોયો એટલે ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો રહ્યો તમારે. નિકાલ કરવાનો રહ્યો, ભૂલો જ જોવાની. ના સમજાય? એટલે એડજસ્ટમેન્ટ ના રહ્યું તમારે. પેલામાં તો આમાં તો ભૂલ સંભાવ નિકાલ કરવાનો રહ્યો એટલે તો એનાથી આગળનું સ્ટેપ થયું તમારે. બરાબર. સુમિત્રાબેન વાત સમજાય કે ના સમજાય? મને આ ગુચવાયા કરતું હતું તો હું કેવી રીતે બોલું એમ. હા, આ સમાધાન થયું કે ના થયું? સમાધાન થયું. બરાબર. હા, જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેં શાંતિ. આપણો સમય થયો છે. ત્રિમંત્ર બોલાવો. સુમિત્રાબેન ફોલો કરજો. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવસાહુણમ. નમો લોયે સોપશાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સપપાવપણાસણો. સવપાવપણાસનો. મંગલાણં ચ સવ્વેસિં. મંગલાણં ચ સવ્વેસિ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.